તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા હાઈવે પર ખનીજ માફિયાના ખાડામાં એક યુવકનું મોત નીપજ્યા હોવાના ઘટના સામે આવી છે। ત્યારે 20 કલાક બાદ યુવકનો મૃતદેહ મળતા લોકોનો ચક્કાજામ જોવા મળ્યો છે, જ્યાં ખનીજ માફિયાઓના ખાડાઓથી 3 વ્યક્તિના મોત નીપજ્યા બાદ જન આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં ખાડાઓમાં 3 લોકોના ડૂબવાથી મોત નીપજ્યા છે અને જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે થાનગઢ ચોટીલા હાઈવે પર લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ખનીજ ચોરી પર લગામ લગાવવા લોકોની ઉગ્ર માંગ પણ જોવા મળી રહી છે। ત્યારે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। થાનગઢની ચોટીલા હાઈવે છે, થાનગઢ ચોટીલા હાઈવે પર ખનીજ માફિયાઓના જે ખાડા છે, આ ખાડામાં યુવકનું મોત નીપજવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ 20 કલાક બાદ યુવકનો મૃતદેહ મળતા લોકોએ ચક્કાજામ કર્યો। ત્યારે આ સાથે જ સંવાદદાતા અશોક રાબી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અશોક, વાત કરવામાં આવે છેલ્લા 15 દિવસમાં આ મોતની ત્રીજી ઘટના છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, વાત કરવા જઈએ તો જ્યારે થાનગઢમાં અવારનવાર ખાડામાં મોતનો મામલો સામે આવે છે, ત્યારે 15 દિવસની અંદર જ્યારે ત્રીજું મોત થયું છે, ત્યારે વાત કરવા જઈએ તો જે એક તરફ તંત્ર દ્વારા જે ખનન માફિયાઓ છે તેની ઉપર રેડ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આવા જે ખાડાઓ જે બનાવીને જે ખાડાઓ ઉરવામાં નહીં આવતા, જેને લઈને જે શ્રમિકોના મોત થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે છેલ્લા 22 કલાક બાદ જ્યારે આ યુવકની લાશ બહાર કાઢવામાં આવી, ત્યારે લોકો રોડ પર ધસી ગયા હતા અને રોડ ચક્કાજામ કર્યો હતો, જેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી મહેન્દ્ર। જી અશોક, વાત કરવામાં આવે કે જે રીતની જે ઘટના ઘટી છે, તો આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસ, ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવી નથી એવું લાગી રહ્યું છે। હાલ તો જે ચોટીલા પ્રાંત અધિકારી છે તે ખનનને લઈને રેડો કરી રહ્યા છે, ત્યારે જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે આ ખાડાઓ કરવામાં આવે છે, જેને ખાડાઓ બુરવાની કાર્યવાહી જ્યારે અગાઉ કરવામાં આવી, ત્યારે હાલમાં આ ખાડાઓની અંદર જે પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આવા મોતના મામલા સામે આવી રહ્યા છે। જી મહેન્દ્ર। જે અશોક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે થાનગઢ ચોટીલા હાઈવે પર જે ખાણ ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે આ સાથે જ સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, વાત કરવામાં આવે ખાણ ખનીજ વિભાગની જે કહી શકાય કે એક બેદરકારી સામે આવી છે, કહી શકાય, જ્યાં ખનન માફિયાઓ છે, ખનન માફિયાઓ દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેમાં છેલ્લા 15 દિવસમાં 3 વ્યક્તિના મોત નીપજ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચોટીલા અને થાનગઢ વચ્ચે જે અલગ અલગ જે વાવડી ગામ છે, તે વાવડી ગામ આવેલું છે, તે વાવડી ગામની નજીક આસપાસમાં જે પ્રમાણે જે ખનીજની જે કોરીઓ છે, તે કોરીઓ આવેલી છે, જેમાં મોટા પાયે જે ખનીજનું ખોદકામ છે, તે ખોદકામ કરવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારબાદ તેમાં પાણી છે, તે પાણી ભરાઈ જાય છે અને સાથે જ તેની અંદર કાંપ છે, તે કાંપ અંદર રહેલો હોય છે, જેના પગલે જે લોકો છે તે લોકો અંદર કદાચ નાહવા પડતા હોય છે અને તેની સાથે જ નાહવા પડતાની સાથે તે લોકો અંદર ઊંચાઈ જાય છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાવડી ગામનો જે યુવક છે, તે યુવક ત્યાં આગળ પહોંચ્યો હતો, ત્યારબાદ તેનો મોબાઈલ ચાર્જર અને તેનો બાઇક છે, તે બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, જેના પગલે જે પ્રમાણે સ્થાનિક ફાયર વિભાગના અધિકારીઓને જે જાણ છે તે જાણ કરવામાં આવી હતી, પરંતુ 20 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ જે યુવક છે તે યુવક મળી આવ્યો નથી, જેના પગલે ક્યાંક ને ક્યાંક જે આસપાસના રહીશો છે, તે આસપાસના રહીશો અને પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા હતા અને સમગ્ર જે થાનગઢ અને ચોટીલા જે હાઈવે છે, તે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। ત્યારબાદ ફાયર વિભાગના અધિકારીઓ છે તે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર ફાયર વિભાગના અધિકારીઓ અને સાથે જ રાજકોટથી પણ જે ફાયર વિભાગના જે નિષ્ણાતોની જે ટીમ છે, તે ટીમ બોલાવવામાં આવી હતી। હાલમાં તો જે પ્રમાણે જે યુવક છે તે યુવકની શોધખોળ છે, તે શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા 15 દિવસની અંદર 3 જેટલા જે યુવકો છે, તે યુવકો મૃત્યુ છે, તે મૃત્યુ પામ્યા હતા, જેના પગલે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે જનતાનો રોષ છે તે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે તે અધિકારીઓ પર વરસી રહ્યો છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે
પ્રમાણે ખાણ ખનિજ વિભાગના જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેદરકારી છે તે બેદરકારી સર્જવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ખનિજ કોન્ટ્રાક્ટરો અને જે ખનિજ અધિકારીઓની મિલીભગતના કારણે સમગ્ર જે બનાવ છે તે બનાવ બનતા સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવે છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રાંત અધિકારી છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે, સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયત્ન છે તે કરી રહ્યા છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે થાનગઢ ચોટીલા હાઈવે પર જે ખનન માફિયાઓ છે, ખનન માફિયાઓના એક ખાડામાં જે એક યુવકનું મોત નીપજવાનું સામે આવ્યું છે. લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ રામકુ કરપડા જોડાઈ ગયા છે. જે રામકુભાઈ, વાત કરવામાં આવે જે રીતના છેલ્લા 15 દિવસમાં મોતની આ ત્રીજી ઘટના છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી, શું કહેશો? જી, આ જે ગેરકાયદેસર ખાણો છે એ ગેરકાયદેસર ખાણોને 2024માં અને ત્યારે અહીંયા વૃક્ષ શાસ્ત્રી બારોટ સાહેબ હતા ત્યારે એમને એક 2200 ખાડાનું સર્વે કરેલું કે ભાઈ કુલ 2200 ખાડા છે અને એના સરકારે બુરવા માટેના એક અલગ ગ્રાન્ટ ફાળવેલું, પરંતુ આ કાર્યવાહી ચોક્કસ થયેલી નહીં અને એના કારણેથી આ જે અત્યારે ઘટનાઓ બને છે જેમાં આ 15 દિવસમાં ત્રીજા યુવકનું મોત થયું છે. પરંતુ આવી ઘટનાઓ અવારનવાર આ ખાણોમાં બનતી હોય છે કે ગેસ ગળતરથી પણ યુવાનો ના મૃત્યુ થતા હોય છે, ભેખડ પડવાથી મૃત્યુ થતા હોય છે અને આ પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હોય છે. તો આવી ઘટનાઓ વારંવાર બને છે, છેલ્લા 25 વર્ષથી બને છે, પણ સરકાર કોઈ આ બાબતનો ધડો લેતી નથી. કારણ કે કાયમ જો આમાં કડકાઈત વાપરે અને કડક કાર્યવાહી કરવામાં આવે, લીડ ધારક હોય તો લીડ ધારક ઉપર કાર્યવાહી કરવામાં આવે અથવા ગેરકાયદેસર હોય તો ખનીજ માફિયા હોય તો આ મોટામાં મોટી પંચાળની ધરતી ધારાની ધરતીમાં મોટામાં મોટી ખનીજ સંપત્તિ લૂંટીને ચાલ્યા ગયા છે. આ એના ખાડાઓ પડ્યા છે અને એ ખાડાઓ જે પડ્યા છે એમાં કોણ ખનીજ ચોરી કરી ગયું એ તો હજી સરકારે પકડી શક્યા જ નથી. ત્યારે આવી વારંવાર ઘટનાઓ મૃત્યુની બને છે અને એ તે પણ સ્થાનિક યુવકો હોય ત્યારે આ બહાર આવે છે. પરપ્રાંતીય જે મજૂરો હોય છે જેના મૃત્યુ થાય છે એ પોલીસ ચોપડે નોંધાતા નથી, એની લાશોને સગે વગે કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો નોંધવામાં આવતો નથી. ત્યારે આવી ઘટના વારંવાર જો બનતી હોય તો આમાં કડક હાથે સરકાર કેમ કામ કરતી નથી એ પણ અમને પણ એક સવાલ થાય છે કે આ બાબતને અમે વારંવાર લેખિતમાં આપેલું છે, કલેક્ટર સામે અમે ઉપવાસ ઉપર બેઠેલા છીએ, કલેક્ટરને રજૂઆત કરેલી છે, પણ આ બાબતમાં સરકાર આ ખાડા કામ કરે છે અને કડક કાર્યવાહી કરતી નથી. એનું જ આ પરિણામ જીવ યુવકોને ગુમાવવા પડે છે અને આને જે યુવાનોના જીવ જાય છે એની સીધી રીતે જવાબદાર આ સરકાર છે એવું મને લાગી રહ્યું છે. જી રામકુભાઈ, આપની પ્રતિક્રિયા આપવા બદલ આપનો આભાર. ત્યારે થાનગઢ ચોટીલા હાઈવે ઉપર જે ખાણ વિભાગ દ્વારા કહી શકાય કે ખનન માફિયાઓ છે તેઓ દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવેલા હોય છે તેમાં એક વ્યક્તિનું મોત નીપજવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં મોતની આ ત્રીજી ઘટના છે અને આમ છતાં પણ જે આ પ્રકારની ઘટના આવી છે ત્યારે સળગતા જે પ્રશ્નો થઈ રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર ખનનના જે કોના આશીર્વાદથી આ સમગ્ર ખનન ચાલી રહ્યું છે તેવો સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. આ સાથે જ લોકોના જીવ સાથે ચાલતા ખેલને રોકવા તંત્ર શું પગલાં લેશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. ત્યારે ખનીજ માફિયાઓ છે, ખનીજ માફિયાઓ સામે તંત્ર આખરે ક્યારે કાર્યવાહી કરશે, કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ એક પ્રશ્ન છે. જ્યાં જીવલેણ ખાડાઓ ખુલ્લા કેમ છોડવામાં આવે છે, છેલ્લા 15 દિવસમાં આ ત્રીજી ઘટના છે ત્યારે આવા ખાડાઓ ખુલ્લા કેમ છોડવામાં આવે છે. 3 મોત થઈ ગયા છે, પરંતુ આમ છતાંય જવાબદારો સામે આખરે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? કોના આશીર્વાદ છે